આજના જનરેશનની અંદર જેટલા પણ લોકો છે એવી કઈ બે વસ્તુઓ છે જે હરેક લોકોની જરૂરિયાત છે, તો આ ઇન્સ્પિરેશન ક્યાંથી મળ્યું? એનું તો કઈ રીતે હોય છે કે અમુક પ્રોજેક્ટ છે એ બેંકના એપીએફ હોય છે, ઓકે, એટલે એના ઉપરથી ખ્યાલ આવે છે કે આ બિલ્ડર કેવો છે. કે કોઈ કસ્ટમર છે, એ કસ્ટમરનો 25,000 રૂપિયા પગાર છે સમજો, એ તમારી ઉપર આટલો બધો વિશ્વાસ કેમ કરે છે? હોમ લોન લેતી વખતે સિબિલ સ્કોર કેટલો હોવો જોઈએ? લોનના લીધે તો માણસો અત્યારે મકાનવાળા થઈ ગયા છે, ગાડીવાળા થઈ ગયા. તો એ પ્રમાણે તમે એનઆરઆઈની પણ લોન કરો છો? ભાવેશભાઈ, તમે આટલી બધી 18,000 થી 20,000 હોમ લોન કરી છે, તો કોઈ એવા મેમોરેબલ ક્લાયન્ટ, કોઈ કસ્ટમર એવા કે જેને તમને ઇમોશનલી ટચ કર્યા હોય? અમે લોકો સેન્ક્શન લેટરમાં લખીને આપી હતી, સર તમારી પાસે કાલે પૈસા આવે તો તમે કાલે ભરી. હવે મેં એવું સાંભળેલું છે કે લોનની અંદર પ્રી પેમેન્ટ નામનો એક ઓપ્શન આવે, એટલે કે વધારે પેમેન્ટ કરવાનું હોય કંઈક. અત્યારે લેટેસ્ટ એક મારી સાથે વાક્ય બન્યો છે, એટલે હું તમારી સાથે વાત કરું છું. તો તમને જે બેંકનું નામ આવડતું એ બેંકની સાથે હું ઓહો, કોઈ પણ બેંકને કંઈ પણ નુકસાની થાય ને એવું કામ હું નથી કરતો. પણ નોકરિયાત વ્યક્તિ હોય અને એ નોકરી કરતો હોય ને સમજો એને સેલેરી આવતી હોય, જેમ કે પગાર, તો એ પગાર ઓછો હોય, તો આવા કેસની અંદર લોન કઈ રીતે ક્વોલિફાય થાય?